ડભોઈની વઢવાના કેનાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે ત્યારે ચોમાસા પહેલા આ કેનાલની સાફ સફાઈ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડભોઈ તાલુકાના પણાસીલી ગામ પાસેથી પસાર થતી વઢવાણા કેનાલની સફાઈ બાબતે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। કેનાલમાં એટલી હદે કચરો, ઘાસચારો અને ગાંડા બાવળો ઉગી નીકળ્યા છે કે કેનાલનું અસ્તિત્વ જોખમાયું છે। તંત્રની આ નિષ્કાળજીને કારણે સ્થાનિક ખેડૂતોમાં વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના આક્ષેપ અનુસાર દર વર્ષે ઉનાળામાં કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગ માટે સરકાર તરફથી લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચોમાસું માથે હોવા છતાં હજી સુધી જમીન પર કોઈ કામ થયું નથી અને કેનાલ જાણી જાગ્રાથી સંપૂર્ણ ઢંકાઈ ગઈ છે। આથી ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે ગ્રાન્ટના નાણાં માત્ર કાગળ પર જ બતાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। ચોમાસા આડે હવે માંડ 20 થી 25 દિવસ બાકી છે। જો આ ટૂંકા ગાળામાં યુદ્ધના ધોરણે સફાઈ નહીં થાય તો વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થશે। પરિણામે કેનાલ ઓવરફ્લો થઈને આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળશે અને પાક સંપૂર્ણ નષ્ટ થઈ જશે તેમજ ભવિષ્યમાં સિંચાઈના પાણીની તંગી સર્જાશે। ખેડૂતોની માંગ છે કે વહીવટી તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી તાત્કાલિક કામ શરૂ કરાવે જેથી જગતના તાતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો ન આવે।